હેલો એવરીવન, હું મેહુલ સર આપ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સમાં. તો આજનો વિડીયો આપણો એન્જિનિયરિંગ કેમેસ્ટ્રી કે જે ડિપ્લોમા સેમેસ્ટર 1ની અંદર ઘણી બધી બ્રાન્ચીસની અંદર આવે છે. ઓકે, તો આજના વિડીયોની અંદર આપણે કેમેસ્ટ્રીના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન કે જે આપણી જીટીયુની ફાઇનલ એક્ઝામ આવે છે, એક્સટર્નલ એક્ઝામ જીટીયુની, કે જેમાં 70 માર્કનું પેપર પૂછાય છે, તો એમાં કયા કયા પ્રશ્નો આવશે એની ચર્ચા કરીશું. તો સૌથી પહેલાં આપણને એ બતાવી દઉં કે સેમેસ્ટર 1ની અંદર કેમેસ્ટ્રીનું જે પેપર હોય છે એની પેપર સ્ટાઇલ એ રીતે હોય છે કે પેપરમાં 3 માર્કના, 4 માર્કના અને 7 માર્કના પ્રશ્નો હોય છે. ઓકે, એના સિવાય એમસીક્યુ આવતા નથી કે ના 1 માર્કના પ્રશ્નો આવે છે કે ના 2 માર્કના પ્રશ્નો આવે છે. તો આપણે એવા પ્રશ્નોની તૈયારી કરીશું કે જે 3, 4 ને 7 માર્કની અંદર પૂછાય છે. ઓકે, આ વિડીયોની અંદર હું કવર કર્યા છે એવા પ્રશ્નો કે જે 3, 4 ને 7 દરેક રીતે પૂછાતા હોય છે. તો હું તમને મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન અત્યારે બધા બતાવી દઉં છું. ઓકે, અને કોઈ પ્રશ્નની અંદર જો તકલીફ થતી હોય, તમારા તૈયાર ના થતા હોય, તો તમારે કોમેન્ટ સેક્શનમાં એને બતાવવાનું છે. તો આપણે એને ડિટેલ સમજાવવાનો બી એક અલગથી વિડીયો બનાવી દઈશું. ઓકે, ચેનલ પર નવા હોય તો તમે દેખી લેજો કે ચેનલની અંદર આપણે મેથ્સ, ઇંગ્લિશ દરેક વિષયના આઈએમપી ક્વેશ્ચન બી અપલોડ કરેલા છે અને દરેક વિષય સમજાવેલું બી છે. ઓકે, અને તમારા ફ્રેન્ડ્સને બી શેર કરવાની છે ચેનલ તમારે, કારણ કે આ ડિપ્લોમા સેમેસ્ટર 1ની અંદર જો તમે અભ્યાસ કરતા હોય તો હું તમારા માટે ઘણી બધી મહેનત કરેલી છે. ઓકે, તો વિડીયોમાં આપણે સ્ટાર્ટ કરીએ કે પહેલા ચેપ્ટરમાંથી કયા કયા પ્રશ્નો કરવાના છે કે જે એક્ઝામની અંદર આઈએમપી છે. તો પહેલો પ્રશ્ન છે આપણો આયનિક બંધ, ઇંગ્લિશમાં એને આયનિક બોન્ડ કહે છે. બીજો પ્રશ્ન છે સહસંયોજક બંધ, કોવેલેન્ટ બોન્ડ, અને ત્રીજો પ્રશ્ન હાઇડ્રોજન બંધ છે, એટલે કે હાઇડ્રોજન બોન્ડ. તો આયનિક બોન્ડ છે ને સહસંયોજક બોન્ડ છે 3 કે 4 માર્કની અંદર પૂછાય. પ્રશ્નો બહુ સહેલા છે. આયનિક બોન્ડની અંદર આયન વચ્ચે બંધ બને છે, એમાં NaCl નું એક ઉદાહરણ છે કે Na છે એ ઇલેક્ટ્રોન ગુમાવીને પ્લસ બને છે, Cl ઇલેક્ટ્રોન મેળવીને માઇનસ બને છે. તો પ્લસ માઇનસ વચ્ચે જે બોન્ડ બને ત્યાં આયનિક બોન્ડ થઈ જાય, એ રીતે સમજાયેલું છે. બરાબર, 3 કે 4 માર્કની અંદર પૂછાય તો એટલીસ્ટ 7 કે 8 મુદ્દા લખવાના, પ્રક્રિયા લખવાની, તો તમારે ક્લિયર થઈ જશે. બીજો પ્રશ્ન સહસંયોજક બંધ છે. તો સહસંયોજક બંધની અંદર નામ જ એવું છે એનું, કોવેલેન્ટ બોન્ડ એટલે કે સહસંયોજક, એટલે ભાગીદારીથી જ્યારે બંધ બને કે ભાઈ એવું માનો એક હાઇડ્રોજન છે, એને એક ઇલેક્ટ્રોનની જરૂર છે, બીજા હાઇડ્રોજનને બી એક ઇલેક્ટ્રોનની જરૂર છે, તો એ બંને પાર્ટનરશિપથી એક બંધ બનાવી દેશે કે ભાઈ મારો બોન્ડ, મારો ઇલેક્ટ્રોન બી તારો, તારો ઇલેક્ટ્રોન બી મારો. તો એ જે પાર્ટનરશિપથી જે બંધ બને એને સહસંયોજક બંધ કહેવાય. ઓકે, એક એક અણુ વચ્ચે બને, અલગ અલગ અણુ વચ્ચે, જેમ કે H2O બી તમે જાણો પાણીનું અણુસૂત્ર છે, બરાબર. તો H2Oમાં બી એવું જ કે ઓક્સિજનને 2 ઇલેક્ટ્રોનની જરૂર છે અને 2 હાઇડ્રોજન હોય તો બંનેને એક એકની જરૂર છે. તો એ લોકો પછી ભાગીદારીથી એકબીજાને શેરિંગ કરશે એટલે શું થઈ જશે, એમાં સહસંયોજક બંધની રચના થઈ જાય. તો આ બે જે પ્રશ્નો છે તમારા 3 કે 4 માર્કની અંદર પૂછાય, બરાબર. એના પછીનો પ્રશ્ન છે હાઇડ્રોજન બંધ. તો હાઇડ્રોજન બંધ છે એ 3 કે 4 માર્કમાં બી પૂછાઈ શકે કે હાઇડ્રોજન બંધ સમજાવો, પણ જો 7 માર્કમાં પૂછવો હોય પ્રશ્ન હાઇડ્રોજન બંધ તો બી શક્ય છે. કેવી રીતે? તો કે પ્રશ્ન એ રીતે આવશે કે હાઇડ્રોજન બંધ સમજાવો, તેના પ્રકાર લખો અને તેનું મહત્વ લખો. ચોપડીની અંદર બધી વસ્તુ આપેલી, તમે અહીંયા ખાલી હાઇડ્રોજન બંધ લખેલું છે તો તમારે એટલું હાઇડ્રોજન બંધ નથી વાંચવાનું, તેના પ્રકારો, આંતઃઆણ્વીય, આંતરાણ્વીય એ બી કરવાનું, અને એનું મહત્વ, એના મુદ્દાઓ આપેલા જ પાછળ કે હાઇડ્રોજન બંધનું મહત્વ શું છે એ બી વાંચી લેવાનું. ઓકે, તો આ પ્રશ્ન તમારો 7 માર્ક માટે ગણીશું આપણે. આ બે પ્રશ્ન 3 કે 4 માર્કની અંદર તૈયાર કરવાના છે. ઓકે, બીજા ચેપ્ટરમાંથી જોઈએ હવે. તો બીજા ચેપ્ટરમાંથી પહેલો ક્વેશ્ચન છે આયર્નિયસનો આયનીકરણ સિદ્ધાંત. તો ઇંગ્લિશમાં એને પ્રિન્સિપલ ઓફ આયર્નિયસ આયોનાઇઝેશન કહે છે. ઓકે, બીજો પ્રશ્ન છે આયનીકરણ અંશ પર અસર કરતા પરિબળો. તો આ ચેપ્ટરમાંથી આ 7 માર્કનો પ્રશ્ન છે આપણો, બરાબર. અલગ અલગ પરિબળો આપેલા છે, બરાબર. તાપમાન છે કે પછી દ્રાવણનો પ્રકાર, એ રીતની બધી વસ્તુઓ આપેલી. તો એ જે પહેલા જેટલા બી પરિબળો છે એ પરિબળોને આપણે પહેલા લિસ્ટ આઉટ કરી દેવાના, મતલબ એની યાદી બનાવી દેવાની. એના પછી પહેલું પરિબળ છે એને એક પોઈન્ટ કરીને એની નીચે 1-2 મુદ્દા લખો એના. તો દરેક પરિબળ માટે તમે 2-3 મુદ્દા લખો તો એટલીસ્ટ તમારે એક પેજ ભરાઈ જાય તો તમારો 7 માર્કનો પ્રશ્ન એ સોલ્વ થઈ જાય, બરાબર. આયનીકરણ સિદ્ધાંત છે ઉપર જે લખેલો છે એ તો 3 કે 4 માર્કની અંદર પૂછાય, બહુ સહેલો છે, બરાબર. જે આગળ વાત કરી આપણે કે જેના પર ધન આયન હોય, જે ધન વીજભાર ધરાવે તે ધન આયન કહેવાય, જે ઋણ વીજભાર ધરાવે તે ઋણ આયન કહેવાય, એ રીતની વાત કરેલી છે. સહેલું છે, વાંચશો તો ખબર પડી જશે. ઓકે, ચાલો. પીએચ અને તેનું મહત્વ. તો આ પ્રશ્ન બી 7 માર્કમાં પૂછાય છે. કેવી રીતે? તો પહેલા પીએચ સમજાવો, પીએચ માપક્રમ દોરો અને પીએચ નું મહત્વ લખો.
બરાબર. તો અહીંયા જે મેં વસ્તુ લખી છે એમાં તમારે વાંચવાનું એ રીતે જ છે, પીએચની વ્યાખ્યા કરવાની, એનું સૂત્ર કરવાનું, એનો માપક્રમ દોરવાનો અને તેના મહત્વના મુદ્દા આપેલા તે બી જોઈ લેવાના. ઓકે ચાલો, એના ભાઈ 3-4 માર્કના પ્રશ્નો છે. બફર દ્રાવણ ને તેના પ્રકાર. તો બફર દ્રાવણના બે પ્રકાર છે, એસિડિક બફર, બેઝિક બફર. બરાબર. બફર દ્રાવણ કોને કહેવાય એ બી કહી દઉં ફટાફટ. તો પહેલાં પીએચ તમે ભણી જાઓ તો પીએચની અંદર એવું છે કે જો 7 પીએચ હોય એટલે તટસ્થ દ્રાવણ કહેવાય, 7થી ઓછું એસિડિક, 7થી વધારે બેઝિક. બરાબર. પણ બફર દ્રાવણ એટલે એવા દ્રાવણ કે એવું દ્રાવણ છે કે એની પીએચ માન લો કે ફિક્સ છે 8 જ. બરાબર, એટલે મતલબ બેઝિક દ્રાવણ છે. તો એની અંદર આપણે એસિડ નાખીએ તો એની પીએચ ઘટવી જોઈએ પણ ઘટે ના. અને જો કોઈ એસિડ હોય એની અંદર આપણે બેઝ ઉમેરીએ તો બી એની પીએચ વધે ના. તો એવા દ્રાવણને બફર દ્રાવણ કહેવાય. બરાબર. બે ટાઈપના આવે, એસિડિક ને બેઝિક. એ બી વાંચશો તો ખ્યાલ આવી જશે પ્રશ્ન. તો એના પછી વિદ્યુત રાસાયણિક કોષ. ઓકે ચલો, આ બી એક 7 માર્કનો પ્રશ્ન છે. બરાબર. પેપરની અંદર એકચ્યુઅલી 1 2 3 4 5 પ્રશ્નો આવશે 7 માર્કના. તો એના માટે 5 આવતા હોય તો આપણે 7 થી 8 પ્રશ્નો તૈયાર કરવા પડે, તો એમાંથી 5 આવશે. ઓકે. તો પહેલા તમને એક કીધો, બીજા 3 પ્રશ્નો તમારે 7 માર્કની અંદર કરવાના. વિદ્યુત રાસાયણિક કોષની અંદર આકૃતિ બી દોરવાની આવે કે એક બાજુ ઝીંક અને એક બાજુ કોપરની પટ્ટી લગાવો. બરાબર. એ બેને તાર વડે જોડવાનું. પછી એને CuSO4 ZnSO4ના દ્રાવણમાં ડુબાડો. વચ્ચે એક ઊંધા યુ આકારની નળી કે જેને ક્ષાર સેતુ કહે છે, એની નીચે ગ્લાસના પૂમડા કે રૂ લગાવી દેવાનું. ઓકે, આ રીતે લખેલું છે. અર્ધકોષની પ્રક્રિયાઓ આવે એ બી કરવાની કે એક પટ્ટીનું ઓક્સિડેશન થાય, બીજાનું રિડક્શન થાય અને વચ્ચે ગેલ્વેનોમીટર લગાવેલું હોય તો આ પટ્ટી ખવાઈને એ આ બાજુની પટ્ટી પર ચોટે તો એ વખતે શું થાય તો કે રાસાયણિક પ્રક્રિયાઓ થાય, એના લીધે વિદ્યુત જનરેટ થાય છે કે જે ગેલ્વેનોમીટરમાં દર્શાવે. એટલે એને વિદ્યુત રાસાયણિક કોષ કહેવાય. ઇંગ્લિશમાં એને ઇલેક્ટ્રોકેમિકલ સેલ કહેવાય. ઓકે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે આવ્યો. આમ તો હું એટલા જ પ્રશ્નો લખ્યા કે જે મોસ્ટ આઈએમપી છે. આખી ચોપડી નહીં વાંચો, આટલા પ્રશ્નો વાંચશો તો બી 50 ઉપર માર્ક આરામથી આવશે. ઓકે ચાલો, એના ભાઈ 4 માર્કનો પ્રશ્ન છે પ્રમાણિત હાઇડ્રોજન ધ્રુવ. તો એની અંદર એક નાની અમથી આકૃતિ છે. બરાબર, કે કાચની નળી લઈને એની અંદર થર્મોમીટર ડુબાડવાનું છે, એનો એક છેડો હવામાં ખુલ્લો રાખવાનો એ રીતે છે. પ્રમાણિત હાઇડ્રોજન ધ્રુવ એના માટે છે કે આપણે ઉપર જે રીતે રાસાયણિક કોષ બનાવ્યો તો આ જે રાસાયણિક કોષ છે એ બેટરી છે એવું માનો. તો બેટરીનો પોટેન્શિયલ કેટલો છે કે જેવી રીતે આપણે સાદી બેટરી એવું કહીએ 5 વોલ્ટની 10 વોલ્ટની, તો આ બધા વિદ્યુત રાસાયણિક કોષનો આપણે પોટેન્શિયલ નથી માપી શકતા. તો એના માટે એને પ્રમાણિત હાઇડ્રોજન ધ્રુવ જોડે લગાવવાનું હોય કે જેનાથી આપણે બીજા અલગ અલગ કોષના પોટેન્શિયલ માપી શકીએ. આ રીતનું લખાણ લખેલું છે. ઉપર સમજાવું છું, પણ કોઈ પ્રશ્ન વાંચ્યા પછી એની અંદર સમજ ના પડે તો કોમેન્ટમાં લખજો કે કયા નંબરનો ક્વેશ્ચન તમારે સમજવો છે. ચલો, એના ભાઈ ચેપ્ટર નંબર 3 પર જઈએ. ચેપ્ટર નંબર 3 ની અંદરથી 3 જ પ્રશ્નો કરવાના છે. એક પિટિંગ સારણ કરવાનું છે, પછી સારણ પર અસર કરતા પરિબળો અને એક સારણ ઘટાડવાના ઉપાય. ચલો, આ બંને પ્રશ્નો 7 માર્કના થઈ ગયા. બરાબર. આ બેમાંથી એક 100% પૂછાશે. સારણ પર અસર કરતા પરિબળો છે, એમાં લગભગ 7 પરિબળો આપેલા. પોપડીનો પ્રકાર છે, ધાતુની શુદ્ધતા છે, તાપમાન છે, ભેજ છે, આ બધી અલગ અલગ વસ્તુઓ આપેલી છે. બધા મને યાદ નથી અત્યારે, પણ ચોપડીમાં એકજો તમે સહેલો પ્રશ્ન છે આવ્યો તો એમાં બી એવું કે તમારી પાસે 7 પોઈન્ટ છે કે 7 પરિબળો છે, તો દરેકના તમે 2-3 મુદ્દા લખો તો 15 થી 20 મુદ્દા થઈ જાય. તો તમારા 1-1.5 પેજ થઈ જશે, તો તમારા 7 માર્ક આરામથી મળશે. બરાબર. જીટીયુમાં કેવી રીતે લખવું એ વધારે જરૂરી છે. બરાબર. ચોપડીમાં જે રીતે પેરેગ્રાફ આપીને આપ્યું છે એ રીતે લખશો તો પૂરા માર્ક નહીં મળે. મુદ્દા પાડીને લખવાનું તો પ્રશ્નનો જવાબ તમારો લાંબો થઈ જાય. જેટલું લાંબુ લખાણ એટલા સારા માર્ક તમને મળશે. બરાબર. એના પછી સારણ ઘટાડવાના ઉપાય. તો ઉપર પરિબળોની વાત કરી, નીચે ઉપાયોની વાત છે કે ભાઈ સારણ થાય છે, કાટ લાગે છે કોઈ ધાતુ પર, તો એ કાટથી બચવાનું કેવી રીતે, એટલે એના ઉપાયોનો પ્રશ્ન છે. તો એમાં બી અલગ અલગ મુદ્દા આપેલા કે કઈ કઈ પદ્ધતિ દ્વારા આપણે એનો મતલબ સારણને ઘટાડી શકીએ છીએ. તો એ પ્રશ્ન બી મુદ્દા પાડીને લખવાનો છે. ઓકે ચાલો, નેક્સ્ટ જોઈએ હવે ચેપ્ટર નંબર 4. ચેપ્ટર નંબર 4 નો પહેલો પ્રશ્ન છે સારા બળતણની લાક્ષણિકતા. ઇંગ્લિશમાં એને કહે છે કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ગુડ ફ્યુલ. કે ભાઈ સારું બળતણ કોને કહેવાય. બળતણ એટલે આપણે જે રીતે ઘેર ચૂલો સળગાવતા હોય તો આપણે લાકડાનો ઉપયોગ કરીએ, ગેસ લગાવતા હોય તો LPGનો ઉપયોગ કરીએ, ગાડીની અંદર CNGનો ઉપયોગ કરીએ કે પછી બાઇકની અંદર પેટ્રોલનો ઉપયોગ કરીએ, તો એ બધી વસ્તુ આપણું બળતણ કહેવાય. ઇંગ્લિશમાં એને કહેવાય ફ્યુલ. તો સારું ફ્યુલ કોને કહેવાય એના મુદ્દાઓ લખેલા છે. બરાબર. આઈ થિંક 6 કે 7 જ મુદ્દા છે. 3 માર્કની અંદર પૂછાયેલો પ્રશ્ન છે. એના પછીનો પ્રશ્ન છે આપણો પેટ્રોલિયમનું શુદ્ધિકરણ. 7 માર્કનો પ્રશ્ન છે. આ બી મોસ્ટ આઈએમપી છે. જેવી રીતે મેં એવું કીધું કે સારણવાળા 2 પ્રશ્નોમાંથી એક 100% પૂછાશે, એવી રીતે આ પ્રશ્ન બી તમારો એક્ઝામની અંદર 100% પૂછાશે.
પેટ્રોલિયમનું શુદ્ધિકરણ કરવાનું. હવે પેટ્રોલિયમનું શુદ્ધિકરણ ઉપરથી સમજાવું કે આજે પેટ્રોલ છે, ડીઝલ છે, કે પછી કેરોસીન છે કે ડામર છે, આ બધી વસ્તુ કઈથી મળે? તો જમીનની અંદરથી આપણે જ્યારે ખનિજ તેલ કાઢીએ તો એ ખનિજ તેલ એટલે આપણું પેટ્રોલિયમ. એમાંથી જ પેટ્રોલ, ડીઝલ, કેરોસીન બધું છૂટું પડતું હોય, બરાબર? તો એની એક આકૃતિ આપેલી કે એક વાતભઠ્ઠીની અંદર એ બધી અલગ અલગ છાદલીઓ પાડેલી. તમે આકૃતિ દેખજો જરા. તો વાતભઠ્ઠીની અંદર એક તાપમાનથી એને ગરમ કરવાનું કે જે પેટ્રોલિયમ આપણને જમીનમાંથી મળેલું હોય. એ પેટ્રોલિયમને ગરમ કરીએ તો આમાં કેવું છે કે દરેક વસ્તુનું ઉત્કલન બિંદુ, ગલન બિંદુ અલગ અલગ હોય, બરાબર? કેવું માનો કે આપણે પાણીને દૂધ હોય, ઓકે ચાલો એ નહીં, પાણીની અંદર મીઠું ઓગાળેલું હોય. મારે હવે એવું કરવું છે કે મીઠાને છૂટું પાડવું. તો એવું પોસિબલ છે. કેવી રીતે? કે આપણે એ પાણીને ગરમ કરતા રહીએ તો પાણી ઉડી જાય અને મીઠું તળિયે રહી જાય. તો એમાં બી એવું થયું કે ભાઈ પાણીને ગરમ કરતા એની બાષ્પ થઈને પાણી દૂર થઈ જાય તો આપણને મીઠું અલગ મળી જાય. તો પેટ્રોલિયમમાં એ જ વસ્તુ છે કે બધી અલગ અલગ વસ્તુઓ છે, આપણે એને ભેગી કરેલી તો એને ગરમ કરીએ તો બધી વસ્તુ અલગ અલગ તાપમાને છૂટી પડે. તો એ જે ભઠ્ઠીની અંદર અલગ અલગ છાદલીઓ આપેલી ત્યાં લખેલું જ કે કોણ કઈ જગ્યાએથી છૂટું પડશે, બરાબર? બધી વસ્તુ યાદ રાખવાની ને યાદ રાખવા માટે નીચે એક કોષ્ટક આપેલો કે કયાથી કયા તાપમાન વચ્ચે કઈ વસ્તુ છૂટી પડશે. તો એ કોષ્ટક યાદ રાખી જાતે મુદ્દા બનાવીને લખશો તો બી ચાલશે. આકૃતિ દોરવાની ખાસ. ઓકે ચાલો. એના પછી એલપીજીના કાર્યો અને ઉપયોગો, સીએનજીના કાર્યનો ઉપયોગો. કાર્ય એટલે ફંક્શન છે, ઉપયોગો એટલે એપ્લિકેશન છે. તો સીએનજી ને એલપીજી કઈ રીતે કામ કરે એટલે એના કાર્યો શું છે અને કઈ કઈ જગ્યાએ વપરાય, ઉપયોગો કયા છે. 3 કે 4 માર્કની અંદર પૂછાય છે. બહુ ઇઝી છે. આપણે ડોમેસ્ટિક પર્પઝમાં બી વાપરતા હોય એટલે વાંચશું તો ખ્યાલ આવી જશે. ચાલો ભાઈ ચેપ્ટર નંબર 5. ઓકે, ચેપ્ટર નંબર 5 ની અંદર છે સ્નેહકના કાર્યો. પહેલો પ્રશ્ન. સ્નેહક એટલે ઇંગ્લિશમાં એને લુબ્રિકન્ટ કહેવાય. તો ફંક્શન્સ ઓફ લુબ્રિકન્ટ. તો સૌથી પહેલા એવું સમજાયો કે લુબ્રિકન્ટ એટલે શું. તો એવું માનો કે જેમ કે આપણે સાયકલ ચલાવતા હોય તો સાયકલની ચેનની અંદર ઘસારો થાય તો આપણે એની અંદર ઓઇલિંગ કરીએ. તો એ ઓઇલ જે છે તે જ આપણું સ્નેહક છે. ઇંગ્લિશમાં લુબ્રિકન્ટ કહેવાય એને, બરાબર? શું કામ કરે? તો કે ભાઈ જે ઘસારો થાય મશીનમાં એને દૂર કરે. તો એક કાર્ય તો આપણે કહી દીધું, બરાબર? હવે ઘસારાના લીધે મશીનની અંદર જો વધારે ઘસારો થતો હોય તો ઘસારાના લીધે એ મશીનના પાર્ટ્સ ખરાબ થાય તો ખરાબ થતા બચાવે, બરાબર? ગરમી આવે તો ગરમી થતી બચાવે. તો સ્નેહકના કાર્યો એ થઈ ગયા. અને જે આપણે ઓઇલિંગ કહું છું મેં, ઓઇલ પૂર્યું તો ઓઇલ સ્નેહક છે. પણ જે ઓઇલિંગ કર્યું તો ઓઇલિંગને કહેવાય સ્નેહન એટલે કે લુબ્રિકેશન, બરાબર? જે રીતે એવું માનો કે પ્રક્રિયક છે, કોઈ પદાર્થ છે પ્રક્રિયક, એનાથી આપણે કોઈ ક્રિયા કરીએ તો એને પ્રક્રિયા કહેવાય. તો અહીંયા બી એવું છે કે કોઈ સ્નેહક વડે જે ક્રિયા કરી આપણી એ સ્નેહન થઈ ગઈ. તો સ્નેહનના બે પ્રકારો છે, એક તરલ પડ સ્નેહન અને સીમાવર્તી સ્નેહન. બંનેની અંદર આકૃતિ આપી. તરલ પડની અંદર એક ઉદાહરણ આપેલું છે કે બે વર્તુળાકાર માર્ગે ગતિ કરતા હોય. ખાલી બતાવું છું આકૃતિ દોરીને કે આ રીતે, બરાબર? તો આ બે વચ્ચે થોડી ગેપ રહેવી જરૂરી. કેમ જરૂરી છે? કે જ્યારે આ વર્તુળાકાર ગતિ કરે તો એકબીજાને ઘસાય ના. તો અહીંયા આગળ એક પડ બનાવવા માટે આપણે તરલ પ્રકારનું સ્નેહક દાખલ કરીએ એટલે એને તરલ પડ સ્નેહક કહેવાય, બરાબર? અને બીજું સીમાવર્તી સ્નેહન છે. તો સીમાવર્તી સ્નેહનની અંદર બી એવું જ છે કે જ્યારે ઘસારો થતો હોય તો બે વસ્તુ એકબીજાને ટકરાય ને એના માટે આપણે કોઈ લુબ્રિકન્ટ એટલે કે સ્નેહક દાખલ કરવું પડે. તો એ સીમાવર્તી સ્નેહનમાં આવશે. બંને અલગ અલગ એવી રીતે પડે છે કે નાજુક ને હલકા મશીનોની અંદર તરલ પણ વપરાઈ જાય છે, બરાબર? ને ભારે હોય તો સીમાવર્તીનો ઉપયોગ થાય. એવો એક લાસ્ટ મુદ્દો લખેલો છે, એ બી આપણે લખવાનો છે. એનામાં એનો પ્રશ્ન છે કે ગિયર્સ અને કટિંગ ટૂલ્સ માટે સ્નેહકની પસંદગી કેવી રીતે કરવી. તો જ્યારે ગિયર્સની વાત આવે તો કેવા સ્નેહક વાપરવાના, કટિંગ ટૂલ્સની વાત આવે તો કેવા સ્નેહક વાપરવાના. આઈ થિંક ગિયર્સ માટે 4 મુદ્દા આપેલા છે, કટિંગ ટૂલ્સના 3 મુદ્દા છે. બંને ભેગા કરીને 7 મુદ્દા થાય. તો આ પ્રશ્ન બી 3 કે 4 માર્કની અંદર આવી શકે છે. આ ચેપ્ટરમાં એવો કોઈ પ્રશ્ન નથી કે 7 માર્કમાં પૂછાય. તો આ રીતે તૈયાર કરીશું આપણે કે 3 કે 4 માર્કની અંદર કેટલું લખાણ લખવાનું છે. ઓકે ચલો. એના પછી ચેપ્ટર નંબર 6, આઈ થિંક લાસ્ટ ચેપ્ટર છે આપણું, બરાબર? ટોટલ 23 ક્વેશ્ચન થાય છે. તો આ ચેપ્ટરમાંથી કયા કયા પ્રશ્નો છે? તો પહેલું છે પોલિમરનું વર્ગીકરણ. તો પોલિમરનું વર્ગીકરણની અંદર રેખીય પોલિમર, શાખીય પોલિમર કે આંતરબાંધિત પોલિમર, બરાબર? લિનિયર પોલિમર, એ રીતે જે ઇંગ્લિશમાં આપેલા છે શબ્દો. તો પોલિમરનું વર્ગીકરણ છે. તો પોલિમરના આ રીતે ભાગ પાડવાના કે ભાઈ પોલિમર કયા કયા પ્રકારના હોય, બરાબર? અને દરેક વિશે એક બે મુદ્દા લખવાના. તો તમારા 4 માર્કનો એ પ્રશ્ન થઈ જશે.
એના પછીનો પ્રશ્ન 100% પૂછવાનો છે આ વખતે એક્ઝામમાં, થર્મોસેટિંગ ને થર્મોપ્લાસ્ટિકનો તફાવત. આ તફાવત બી 7 માર્કમાં પૂછાઈ શકે છે. ઇઝી છે, તફાવત છે, તો એક એક મુદ્દા તમે વાઇસે વર્ષા વાંચી લેશો તો યાદ રહી જશે. અને એના પછી રબરનું વલ્કેનાઇઝેશન છે, એ બી 4 માર્કની અંદર મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. બરાબર. તો આપણે આખા કેમેસ્ટ્રીની અંદર ખાલી કેટલા પ્રશ્નો વાંચવાના છે? 23 પ્રશ્નો વાંચવાના છે. દાખલા આવતા નથી કેમેસ્ટ્રીમાં, એટલે બહુ એક દાખલો પૂછાય છે પીએચ વાળો, પણ એ બી તમે ઓપ્શનમાં કાઢી શકો છો, તો તમારે દાખલા કરવાની જરૂર નથી કેમેસ્ટ્રીમાં. હા, અને કોઈને દાખલા આવડતા હોય, કરવા હોય તો પીએચ વાળા દાખલા કરી દેવાના, એ પૂછાય છે. બરાબર. તો આપણી વાત થઈ ગઈ કે એન્જિનિયરિંગ કેમેસ્ટ્રીની અંદર મોસ્ટ આઈએમપી પ્રશ્નો કયા કયા છે કે જીટીઓની અંદર 70 માર્કમાં કામ લાગશે. અને ફરી એકવાર કહી દઉં કે આટલા 23 પ્રશ્નો વાંચીને જશો તો તમારા આરામથી 50ની ઉપર માર્ક આવી જશે. બરાબર. તો વધારે મહેનત કરવાની જરૂર નથી, પહેલાં આટલા 23 ક્વેશ્ચન વાંચી લેવાના. હવે એક્ઝામ નજીક છે. બરાબર. અને કોઈ બી પ્રશ્ન હોય 1 થી 23ની અંદરથી કોઈ બી એક પ્રશ્ન એવો હોય કે જેમને તમને તકલીફ લાગતી હોય કે 2 થી વધારે ગમે તેટલા પ્રશ્નોમાં તકલીફ આવતી હોય તો કોમેન્ટ સેક્શનમાં ખાલી ક્વેશ્ચનનો નંબર લખજો. હું સમજી જઈશ કે આ પ્રશ્નમાં વધારે સ્ટુડન્ટને તકલીફ આવે છે, તો આપણે એક વિડીયો બનાવીને એમાં કવર કરી લઈશું કે એટલા પ્રશ્નો આપણે ફરી ચલાવી લઈશું. બરાબર. ત્યાં સુધી બીજા બધા વિષયની બી તૈયારી કરશો. હું દરેક વિષયનું મટીરિયલ આવી રીતે પ્રોવાઈડ કરવાનો છું, અને કોઈ ક્વેશ્ચનમાં ખબર નહીં પડે તો એ બી તમને સમજાવવાનો છું. બરાબર. વિડીયો પસંદ થયો હોય તો લાઈક કરી દેવો, શેર કરજો. દરેક છોકરાને કેમેસ્ટ્રી ઇવન બીજા બધા સબ્જેક્ટમાં બી પ્રોબ્લેમ ના આવે, એ જ આપણો ચેનલનો મોટો છે. તો દરેક પાસે આ મેસેજ પહોંચે મારો, દરેક સરખી રીતે તૈયારી કરે અને પાસ થઈ જાય, એવી જ મારી દુઆ છે. બરાબર. તો નેક્સ્ટ વિડીયોની અંદર કોઈ બીજા સબ્જેક્ટ સાથે મળીશું. ત્યાં સુધી તમારું ધ્યાન રાખશો. જય હિન્દ.